આજના દિવ્ય સત્સંગમાં હું આપ સર્વને મહામાનવની અલૌકિક શક્તિઓ વિશે કહીશ. મનુષ્ય જન્મ મળ્યા પછી મોટા ભાગના મનુષ્યોનું જીવન સુખમાં ને દુઃખમાં જતું રહે છે. કોઈ ગમતી વસ્તુ મળે, ગમતો વ્યક્તિ મળે, ગમતી પરિસ્થિતિ મળે તો આ મનુષ્ય સુખી થઈ જાય છે, અને ગમતી વ્યક્તિ તેના જીવનમાંથી જતી રહે, ગમતી વસ્તુ જતી રહે, ગમતી પરિસ્થિતિ જતી રહે તો આ મનુષ્ય દુઃખી થઈ જાય છે. આમ સુખમાં ને દુઃખમાં તેનું જીવન જતું રહે છે. પણ મનુષ્ય જીવનની જે પૂર્ણતા છે તેને તે મનુષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. એક વસ્તુ યાદ રાખો, આ મનુષ્ય જીવન તમને મળ્યું છે તો તે રડવા માટે, ફરિયાદ કરવા માટે નથી મળ્યું. મનુષ્ય જીવન મળ્યું છે હસવા માટે મળ્યું છે, ગાવા માટે મળ્યું છે, ભજન કરવા માટે મળ્યું છે, સત્સંગ માટે મળ્યું છે, પરમાત્મા પ્રત્યે શુદ્ધ પ્રેમ પ્રગટ કરવા મળ્યું છે. આ જીવનમાં કેટલો આનંદ છે, કેટલી ખુશી છે, કેટલો ઉજાસ છે, કેટલો પ્રકાશ છે, એની સામું વિરાટ દ્રષ્ટિકોણથી જુઓ તો તમને સમજાશે કે પરમાત્માની શક્તિ કેટલી અસીમ છે. હસવા માટે, ખુશી માટે પરમાત્માએ આપણી માટે કેટલી બધી ગોઠવણ કરી છે. આકાશની સામું તમે જુઓ ને તોય પ્રસન્ન થઈ જાઓ, ફૂલની સામું જુઓ ને તોય પ્રસન્ન થઈ જાઓ, કોઈ વૃક્ષની સામું જુઓ ને તોય તમે પ્રસન્ન થઈ જાઓ. કેમ કે આ પ્રકૃતિમાં કોઈ વિચાર નથી, અને જ્યાં વિચાર નથી હોતા ત્યાં ઉર્જા હોય છે, ત્યાં ચેતના હોય છે. એટલે તો મહાપુરુષો એમની ઉર્જા, એમની ચેતના એવામાં પ્રવાહિત કરશે જે ઉર્જા સાચવી શકે અને આગળ વેચી શકે. મહાપુરુષ જો પથ્થરને ઉર્જા આપે તો એક પથ્થર એ ઉર્જા બીજા પથ્થરમાં વેચશે, બીજો પથ્થર ત્રીજા પથ્થરમાં વેચશે, ત્રીજો પથ્થર ચોથા પથ્થરમાં વેચશે. એમ કરીને બધાય પહાડોમાં એ ઉર્જા વહેંચી દેશે, અને જેમ વેચશે એમ ઉર્જા વધશે. મહાપુરુષ જો જંગલમાં જશે અને એક વૃક્ષમાં ઉર્જા પૂરશે તો એકલું એ વૃક્ષ ઉર્જા લઈને નહીં બેસી રહે, પણ એના બાજુવાળા વૃક્ષને ઉર્જા આપશે, એની બાજુવાળું વૃક્ષ એના બાજુવાળા વૃક્ષને ઉર્જા આપશે, એ ત્રીજું વૃક્ષ ચોથા વૃક્ષને ઉર્જા આપશે. એમ કરતાં કરતાં આજુબાજુના ગોળ ફરતા બધાય વૃક્ષોમાં એ ઉર્જા વહેતી કરી દેશે. મહાપુરુષ જો એક છોડને ઉર્જા આપશે તો એ છોડ બીજા છોડને આપશે, બીજો છોડ ત્રીજા છોડને આપશે, અને ત્યાં જેટલા છોડ હશે ને બધામાં તે ઉર્જા વેચી દેશે. કેમ વેચે છે? કેમ કે એનામાં કોઈ વિચાર નથી, કોઈ રાગ દ્વેષ નથી, કોઈ તારું મારું નથી, કોઈ અહંકાર નથી. માટે મહાપુરુષોને છે ને ઉર્જા પ્રકૃતિમાં આપવી ખૂબ ગમે. કેમ કે એક તો એ ઉર્જા સાચવી રાખે છે, અને બીજું એ ઉર્જા વેચે છે. જ્યારે મહાપુરુષો કોઈ સામાન્ય મનુષ્યને ઉર્જા આપે તો પહેલું તો તે વિચાર કરશે, એમાં ઉર્જા વાપરી દેશે, અને બીજું તે કોઈને આપશે નહીં. ઉર્જા એના પ્રત્યે એના તક જ સીમિત રાખશે. મોટા ભાગના મનુષ્યોનું આવું જ છે, મોટા ભાગના શિષ્યોનું પણ આવું જ છે. તે એના દાયરામાં જ ઉર્જા રાખશે, એનાથી આગળ એ ઉર્જાને વધવા જ નહીં દે. હા, પણ કોઈ એવો શિષ્ય છે જે સદગુરુને ઓળખે છે, સદગુરુની ઉર્જાને ઓળખે છે, સદગુરુની ચેતનાને ઓળખે છે, ગુરુ તત્વને ઓળખે છે, સદગુરુ ચૈતન્યને ઓળખે છે, પરમાત્માને ઓળખે છે, તો એ શિષ્ય ગુરુ કાર્ય કરશે, અને ગુરુ કાર્ય દ્વારા એ ઉર્જા વેચશે, આગળ ને આગળ વેચશે, અને ધીરે ધીરે સર્વમાં એ ઉર્જા વેચી દેશે.
તો વેચવો એ આપણો ધર્મ છે, આપવો એ આપણો ધર્મ છે. આપણને મળ્યું બીજાને મળે એ માટે શુભેચ્છા રાખવી એ આપણો ધર્મ છે. આપણું કલ્યાણ થયું બીજાનું કલ્યાણ થાય એવો એને માર્ગ બતાવો એ આપણો ધર્મ છે. આપણને શાંતિ થઈ બીજાને કેવી રીતે શાંતિ થાય, બીજાને આ શાંતિ મળે એ માટે કાર્ય કરવું એ આપણો ધર્મ છે. જો આવું કાર્ય આપણે જીવનમાં કરીએ તો કહેવાય કે આ ધરતી ઉપર જન્મ આપણો સાર્થક થયો, કે આપણે આ ધરતી પર જન્મ લઈને કેટલાય જીવોને સાચો માર્ગ બતાવ્યો, કેટલાય જીવોનું કલ્યાણ કર્યું, કેટલાય જીવોના જીવનમાં પ્રકાશ કર્યો, કેટલાય જીવોના જીવનમાં અજ્ઞાન હતું એ દૂર કર્યું અને જ્ઞાનનો પ્રકાશ કર્યો. જો આટલું આપણે જીવનમાં કરીએ તો કહી શકાય કે આપણે જે મનુષ્ય અવતાર લઈને આ ધરતી પર આવ્યા ને તે સફળ થઈ ગયો. બાકી જન્મ્યા, સુખ દુઃખમાં રમ્યા, ઈચ્છા વાસના આસક્તિઓ તારું મારું રાગ દ્વેષ કરીને મરી ગયા, કોઈ મતલબ નથી. આવા એક શું કરોડો જન્મો લો, આમ ને આમ મનુષ્ય, કીડા મકોડા, પંખી, પશુ, પ્રાણી, ગમે તેટલા જન્મ લો, કંઈ જ મળશે નહીં. આ વખત મનુષ્ય અવતાર મળ્યો છે, હવે આગળ શું ગેરંટી છે કે મનુષ્ય અવતાર જ મળશે? અત્યારે જન્મ લેવાવાળા કરોડો આત્માઓ ઉપર તૈયાર છે, પણ મનુષ્યનું શરીર મળતું નથી. મનુષ્ય શરીર મળવું એ બહુ મુશ્કેલ છે, કેમ કે જેટલા શરીર છે એનાથી 1000 ગણી તો આત્માઓ છે જેને શરીરની જરૂર છે, પણ શરીર મળતું નથી. અને જ્યાં સુધી આ મનુષ્ય દેહ ન મળે ત્યાં સુધી તમે જીવન મુક્ત થઈ શકતા નથી, પરમ કક્ષાને પ્રાપ્ત કરી શકતા નથી, અખંડ આનંદને પ્રાપ્ત કરી શકતા નથી, પરમ શાંતિને પ્રાપ્ત કરી શકતા નથી અને બ્રહ્મલોકમાં પણ જઈ શકતા નથી. ત્યાં સુધી પહોંચવા માટે સાધના તપશ્ચર્યા તો કરવી પડશે ને. તો આ જીવન આપણને મળ્યું છે સાધના માટે, તપશ્ચર્યા માટે જીવન મળ્યું છે. તો એ તપશ્ચર્યા કરી, ભજન કરી, સ્મરણ કરી અને આગળ ઉધર્વ ગતિ કરીને નીકળી જવાનું છે. તમને ખબર છે હિમાલયમાં દૂર દૂર ગુફાઓમાં જે મહાપુરુષો, જે યોગીઓ ધ્યાન કરતા હશે તો શું ત્યાંય રસોઈ બનાવીને જમતા હશે? દાળ ભાત શાક રોટલી ને ખીચડી શાક ભાખરી ને હાંડવો ઢોકળા મુઠિયા એવું બધું તે જમતા હશે? શું જમતા હશે, શું પીતા હશે? એવો કદી તમે વિચાર કર્યો કે હિમાલયમાં તો ક્યાંય ચૂલો દેખાયો નહીં, ક્યાંય તપેલા દેખાયા નહીં, ક્યાંય વાસણો દેખાયા નહીં. એ શું જમતા હશે, શું ખાતા હશે, શું પીતા હશે? એમનું શરીર કેવી રીતે ચાલતું હશે? બોલો. જ્યારે આવા મહાપુરુષો ધ્યાન અવસ્થામાં બેસે ને અને ધ્યાન સ્થિતિમાં જતા રહે ને એટલે એમના વિચારો શૂન્ય થઈ જાય, એમને કોઈ વિચારો આવે નહીં અને એક નિર્વિચાર અવસ્થામાં એ પહોંચી જાય. નિર્વિચાર અવસ્થામાં પહોંચ્યા પછી એ ધ્યાન અવસ્થામાં પહોંચે અને એ ધ્યાન અવસ્થામાં જ્યારે એ પહોંચે ને ત્યારે તાળુ ભાગની ઉપર એક નળી છે, નાડી છે, બરાબર? એ નાડીમાંથી રસ ટપકે, એનું એક બૂંદ ટપકે ને એટલે ભૂખે ના લાગે, તરસે ન લાગે અને એમને એમની ધ્યાન સાધના ચાલુ રહે. આપણા દેહમાં, આપણા અંતરમાં આવી દિવ્ય ઔષધિઓ પડેલી છે, પણ એ નાડીઓ ખુલતી નથી. કેમ કે તમારું જીવન વિચારોમાં ને વિચારોમાં જતું રહે છે. તમે તમારી સામું ભીતર વળીને જોતા જ નથી કે મારી પાસે કેટલો ખજાનો છે. અને એ મહાપુરુષો આવી રીતે આખું જીવન જીવે છે અને પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. તેમને તરસ લાગે તો તે ધ્યાન સ્થિતિમાં છે, એમને ખબર ના હોય કે તરસ લાગે, પણ એ સમયે એક બૂંદ ટપકી જાય શરીરમાં એટલે તરસ. બધા શરીરો, અન્નમય શરીર, મનોમય શરીર, પ્રાણમય શરીર, વિજ્ઞાનમય શરીર, આનંદમય શરીર, તુર્ય શરીર, આત્મ શરીર, મહાકારણ શરીર, આ જે 7 શરીરો છે ને એ 7 શરીરોમાં ઉર્જા ભરાઈ જાય, ઉર્જા વ્યાપ્ત થઈ જાય છે. એટલે આવા
જે મહાપુરુષો હોય ને એમને ભોજન અને પાણીની જરૂર હોતી નથી. પણ ચલો, આ તો બહુ ઉચ્ચ કક્ષાના યોગીઓ ધ્યાનીઓ હોય જેના જીવનમાં આવી ઘટનાઓ ઘટતી હોય. પણ જે હિમાલયમાં ગયા અને ધ્યાન સ્થિતિમાં બેઠા તો એમની પાસે અષ્ટસિદ્ધિ અને નવનિધિ આવી જતી હોય છે. તો એ મહાપુરુષો સંકલ્પ કરે ને તો સામે ફળ આવી જાય, સંકલ્પ કરે ને એક લોટો દૂધ આવી જાય, ફળાહાર કરી લે, દૂધ પી લે ને પાછા ધ્યાન સ્થિતિમાં બેસી જાય. એમની પાસે આવી સંકલ્પ સિદ્ધિ હોય છે, જે સંકલ્પ સિદ્ધિ દ્વારા તે જે ચાહે એ બધું જ પ્રાપ્ત કરી શકે છે. આ સત્ય ઘટના છે. હિમાલયમાં હાલમાં પણ અત્યારે પણ આવા યોગીઓ, આવા ધ્યાનીઓ, આવા મહાપુરુષો હાજર છે અને આ રીતે તેઓ ધ્યાન, સાધના, ભજન, સત્સંગ કરી રહ્યા છે. તો આ કક્ષા છે ધ્યાનની, સમાધિની, જ્યાં પહોંચ્યા પછી જીવનમાં એક અંતર આનંદ સિવાય કંઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. પછી આ જગતના સુખ, આ જગતની વસ્તુઓ, આ જગતના પદાર્થો, આ પરિસ્થિતિઓ, આ બધું તો તુચ્છ લાગશે. એમ થશે કે આ તો કંઈ સુખ છે, આ તો કંઈ ખુશી છે, આ તો કંઈ આનંદ છે, આ તો કશુંય નથી. પણ જે ભીતરનો અંતર આત્માનો આનંદ છે એ તો એની આગળ તો કોઈ ના આવી શકે. અને જ્યારે તમને એ અંતર આત્માનો આનંદ પ્રાપ્ત થશે, અંતર આત્માને શાંતિ પ્રાપ્ત થશે, ત્યારે તમારું જીવન ધન્ય થશે. ત્યારે તમારા જીવનમાં પ્રકાશ થશે. અને ધ્યાન સ્થિતિમાં પણ જ્યારે તમે આગળ આવશો તો તમને પણ આવી અનુભૂતિઓ થઈ શકે છે. જેમ કે તાળુ ભાગમાંથી ઘી જેવો રસ ટપકવો, પછી કડવો રસ ટપકવો, મીઠો મધુર જેવો રસ ટપકવો, ગળ્યો રસ ટપકવો, તુરો રસ ટપકવો, એકદમ ઠંડો પાણી જેવો રસ ટપકવો. એવા અલગ અલગ પ્રકારના રસ તમારા તાળુ ભાગમાંથી ટપકશે, જેનાથી તમારું શરીર નિરોગી રહેશે, સ્વસ્થ રહેશે, રોગમુક્ત રહેશે. અને આવા દિવ્ય શરીર દ્વારા તમે આધ્યાત્મિક પ્રગતિ કરી શકશો. તો ધ્યાન સ્થિતિમાં આવી તો અગણિત અનુભૂતિઓ છે. એવું નથી કે બધાને એક સરખી જ અનુભૂતિ થાય. જેવી જેની ગતિ એવી એની અનુભૂતિ થાય છે. ધ્યાન સ્થિતિમાં બેઠા બાદ આત્મસ્થિતિમાં સ્થિત થતાં એક દિવ્ય દર્શન થયા, જેમાં એક વિશાળ પૃથ્વી હતી. આ પૃથ્વી પર એક વિશાળ દરિયો હતો અને દરિયાના કાંઠે સફેદ રંગની કકરી રેતી હતી. આજુબાજુમાં કોઈ વૃક્ષ ન હતા, કોઈ ઝાડ ન હતા, કોઈ છોડ ન હતા, કશુંય ન હતું. ઉપર જોયું તો આકાશ હતું, પણ આકાશમાં કોઈ પ્રકારના વાદળ ન હતા. અને એ દરિયાની સામે જોયું તો મહામાનવો ઊભા હતા. હવે આ મહામાનવોનું કદ આપણે જેટલું જ હતું, પણ એમના હાથ ખૂબ લાંબા હતા, ઢીંચણથી પણ નીચે એમના હાથ હતા. એમના વાળ શ્વેત રંગના હતા, જે પગની પાની સુધી અડતા હતા. તે ખૂબ પતલા હતા, જાણે હાડકા પર ચાદર ઓઢાડી દીધી હોય, હાડપિંજર જેવું તેમનું શરીર હતું. અને મોઢું પણ અહીંયાથી દબાઈ ગયેલું, નાક ખૂબ મોટું, આંખો ખૂબ મોટી, પહોળી અને આમ ઉપર ચઢેલી હતી. કપાળ ખૂબ મોટું અને લાંબુ હતું. હાથ ખૂબ પગ ખૂબ લાંબા અને પગના પંજા પણ આપણા પગ છે એનાથી ડબલ મોટા હતા. હવે આ મહામાનવો આ દરિયા કિનારે ફરી રહ્યા હતા. 25 જેટલા મહામાનવ હતા. બધા જ આ દરિયા કિનારે આમથી આમ ફરી રહ્યા હતા. પછી કોઈ મહામાનવ આમ કરીને સંકલ્પ કરતું તો સામે વૃક્ષ પ્રગટ થઈ જતું.
વૃક્ષ પ્રગટ થઈ જતું, એની ઉપર ફળ લાગી જતું અને એ મહામાનવ એ ફળ લેતા અને ખાઈ લેતા. કોઈ મહામાનવ કોઈ સંકલ્પ કરતું અને નાનો છોડ પ્રગટ થઈ જતો અને એમાં નાના નાના ફળ લાગતા, તો એ ફળ એ મહામાનવ ખાઈ લેતું. આમ સંકલ્પ માત્રથી તેઓ છોડ પ્રગટ કરતા, ફળ પ્રગટ કરતા અને ખાઈ લેતા હતા. સંકલ્પ માત્રથી તે જળ પ્રગટ કરતા અને પી લેતા હતા. હવે એ લોકો એવા ફળ પ્રગટ કરતા હતા કે આ પૃથ્વી પર મેં એવા ફળ જોયા જ નથી, ના એવા કલર જોયા છે, ના એવા ફળ જોયા છે. આવી એમની પાસે અદ્ભુત શક્તિઓ હતી. પછી દરિયો જોયો હોય તો કેટલો મોટો દરિયો તો હોય. હવે આ મહામાનવ દરિયાના આ કાંઠેથી છલાંગ લગાવતા અને ઉડતા, આકાશમાં ઉડીને ક્ષણવારમાં દરિયાના પેલા કાંઠે પહોંચી જતા. તો જોતી જ રહી ગઈ કે આ તો કેટલું આશ્ચર્ય છે. આવા મહામાનવો, આટલી બધી શક્તિઓ. એક એક કરતા બધા મહામાનવો દરિયાની પેલી પાર પહોંચી ગયા. અને આ બાજુ આ દરિયો તો હિલોડા લે, અવાજ કરે, ખૂબ શાંત તેનું વાતાવરણ, ખૂબ સ્થિરતા ત્યાં, ખૂબ ઉર્જા ત્યાં, ત્યાંનું વાયુમંડળ ચોખ્ખું, કોઈ વિચાર નહીં, કોઈ આસક્તિ નહીં, કશું જ નહીં. ત્યાં એકદમ શાંતિ. બસ ત્યાં આ મહામાનવો ફરે રાખતા હતા. સંકલ્પ માત્રથી તે બધું પ્રગટ કરી લેતા હતા. આ દિવ્ય દ્રશ્ય જોયા બાદ હું ધ્યાન સ્થિતિમાં પાછી આવી અને ધીરે રહીને મેં આંખ ખોલી. પછી આ દિવ્ય દર્શનને મેં સદગુરુ ચૈતન્ય પુસ્તકમાં લખી લીધું કે ધ્યાન સ્થિતિમાં મને આવા દર્શન થયા. તો આપણી પૃથ્વી છે એવી તો કેટલીય પૃથ્વી છે અને એ પૃથ્વી પર કેટલાય પ્રકારના આવા માનવો, મહામાનવો રહે છે જેમની પાસે આટલી બધી શક્તિઓ પણ છે. કેમ કે એમની આત્મામાં ખૂબ પાવર છે. એમની આત્મા સત્વ પ્રધાન છે, પરમ તત્વ છે. એટલે એ જે ચાહે એ કરી શકે છે, જ્યાં ચાહે ત્યાં જઈ શકે છે. એમની આત્મામાં એટલી શક્તિઓ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી આત્મામાં એટલી શક્તિ છે, ઉર્જા છે કે આપણે પણ જો એ શક્તિઓ વિકસિત કરી લઈએ, એ ઉર્જાને જગાડી દઈએ, ઉર્જાનો પ્રવાહ વધારી દઈએ, તો આપણે પણ એ સર્વે શક્તિનો ઉપયોગ કરીને વિશ્વ કલ્યાણ કરી શકીએ છીએ. આપણું કલ્યાણ કરી શકીએ છીએ અને બીજાનું એ કલ્યાણ કરી શકીએ છીએ. પણ એ શક્તિઓને જગાડવી પડે, એ ઉર્જાનો પ્રવાહ ખોલવો પડે. તો આ શક્તિઓ કોણ જગાડે? પહેલાં તો જેની શક્તિઓ જાગેલી હોય એ આ શક્તિઓ જગાડી શકે છે. તો જે જીવંત સદગુરુ છે, જે જીવંત પરમાત્મા છે, એમની આ શક્તિઓ જાગેલી છે. 16 કલાએ તે પૂર્ણ છે. આત્માની સર્વસ્વ શક્તિઓ તેમની જાગૃત છે. હવે એમની શક્તિઓ જાગૃત છે તો એમના ચરણમાં તન મન ધન મસ્તક સમર્પણ કરતા, શુદ્ધ ભાવ રાખતા આપણી અંદર પણ એ શક્તિઓ જાગૃત થઈ શકે છે અને આપણે પરાકાષ્ઠાએ પહોંચી શકીએ છીએ. તો આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે આ આત્માની શક્તિઓ જગાડવા માટે, આપણા મૂળ સ્વરૂપની અનુભૂતિ માટે, જીવમાંથી શિવ બનવા માટે, નરમાંથી નારાયણ બનવા માટે અને નારીમાંથી નારાયણી બનવા માટે. તો આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. તો આ મનુષ્ય અવતારને સાર્થક કરવો તે જ આપણા જીવનની ધન્યતા છે. માટે પરમાત્માનું ભજન કરો, પરમાત્માનું સ્મરણ કરો. પરમાત્મા કોઈ વ્યક્તિ વિશેષ નથી. પરમાત્મા એટલે વિશ્વવ્યાપક શક્તિ છે. જ્યારે તમે પરમાત્માને યાદ કરો છો, પરમાત્માનું સ્મરણ કરો છો, ત્યારે તમે આ દેહના
જે સ્વાર્થી નાતા છે, જે જૂઠા નાતા છે, તેનાથી છૂટા પડી જાઓ છો, તેનાથી અલિપ્ત થઈ જાઓ છો અને એક જ તમારા આત્માના જે સંગી સાથી એવા પરમાત્મા છે, જે પરમાત્મામાં તમારે વિલીન થવાનું છે, એ પરમાત્મા સાથે તમારો એક દોર લાગી જાય છે, જેને યોગ કહેવામાં આવે છે, જેને ભજન કહેવામાં આવે છે. આત્મા અને પરમાત્માનું મિલન એને જ યોગ કહે છે, એને ભજન કહે છે, એને સ્મરણ કહે છે. તો આ યોગ જેનો થઈ ગયો એનું જ આ જીવન સફળ થઈ ગયું. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો, હૃદયમાં ઉતારો, જેથી આપ સર્વના જીવનમાં પ્રકાશ થાય, ઉજાસ થાય. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.